ઓકે યા એટલે જો કે આનો આપણે પહેલામાં ઉપયોગ નથી, પણ આ એક જૂથ બનાવ્યા છે કે ભાઈ અંદરના ખૂણા અને બહારના ખૂણા કયા કહેવાય. તો અંદરના એટલે 3, 4, 5, 6 એ અંદરના ખૂણા થાય. તો બહારના તો કે 1, 2, 7 અને 8 આ બાહ્ય ખૂણા કહેવાય, આ ઇન્ટરનલ અંદરના ખૂણા કહેવાય. એટલે એ રીતે ગ્રુપ પાડી શક્યા. પણ હવે આ ચારે ચાર આપણે ફરીથી જ સમજી જઈએ કે અભિકોણ એટલે શું. તો કે સામેનો ખૂણો. સામેનો ખૂણો એને અભિકોણ કહેવાય. કારણ કે બંને ખૂણા સરખા હોય. તો હવે આમાં ઘણા બધા અભિકોણની જોડ થશે. જો 1ની સામે 3 છે, 2ની સામે 4 છે, 5ની સામે 7 છે, 6ની સામે 8 છે, તો એ બધા જ અભિકોણ કહેવાય. એટલે કે 1નો અભિકોણ 3, 2નો અભિકોણ 4, 5નો અભિકોણ 7 અને 6નો અભિકોણ અને 6નો અભિકોણ 8. એટલે આ રીતે અભિકોણ એટલે સામેનો ખૂણો. એટલે આવી રીતે એના 5 5 થઈ ગયા. તો હવે જો આપણને એક ખૂણાની ખબર હોય કે એક જો આપણે 30 ડિગ્રીનો હોય, 30 ડિગ્રીનો હોય, તો આપણને કહી શકીએ કે 3 પણ 30 ડિગ્રીનો થાય. પછી જો આપણને પૂરક કોણની ખબર હોય, 150, આ 2 છે ખૂણો એ 1નો પૂરક કોણ છે, તો 180 ઓછા 30 બરાબર તો 150 થાય. તો 150 જો આપણને ખબર હોય કે આ બે 150 હોય, તો આપણને કહી શકીએ કે 4 પણ 150 છે. રાઈટ. બરોબર. અને પછી આપણે યુગ્મ કોણ. એટલે યુગ્મ કોણ એટલે શું. તો કે એમાં બંને હવે સમાંતર રેખામાં આપણે જોવું પડે કે 3 અને 6 એટલે યુગ્મ એટલે સામસામે. એટલે આ સામેનો એક ખૂણાની સામેનો ખૂણો એ અભિકોણ, પણ યુગ્મ કોણ એટલે કે ચોકડી પડે એનો સામેનો ખૂણો. કે આ 1 છે, 1નો યુગ્મ કોણ આ 3 થાય. રાઈટ. એટલે આપણને આ ખબર પડી ગઈ કે આવી રીતે થયું. તો હવે અભિકોણ ના સોરી ના એ અભિકોણ થયો. હા, 1નો યુગ્મ કોણ 5 થશે. 5. રાઈટ. યા 5. ના 1નો 8 થશે. નહીં એનો થશે જ નહીં. આપણે શું છે, આ 4નો યુગ્મ કોણ 6. એટલે આ યુગ્મ કોણ થશે. 4નો 6 અને 3નો 5. એટલે આ 4નો યુગ્મ કોણ 6 થશે. આ ખૂણો 6 થશે. રાઈટ. તો હવે 4નો 6 થશે તો 3નો 5. આ 3નો યુગ્મ કોણ 5. આ 5 થશે. આ 3નો 5 અને 4નો 6. એટલે આ યુગ્મ કોણની વ્યાખ્યા થઈ. પછી એટલા માટે કહ્યું ને કે આ ભૂલાઈ જાય એવું છે, એટલે બધા વારંવાર ખૂબ જ ગોખવા પડશે. એટલે અનુકોણ એટલે શું. તો કે અનુકોણ 1/5 છે. બરાબર છે. યા એટલે અનુકોણ એટલે એને અનુરૂપ લાગતો હોય, અને અનુરૂપ છે તો 1નો
અનુકોણ 5 કોણ આ 5 છે, રાઈટ. 2 નો 6, તો 1 નો 5 હોય 2 નો 6, તો 2 નો અનુકોણ 6. આ 6 છે. એટલે જો આવી રીતે આ બધી જ વ્યાખ્યાઓ જોતા આપણને અહીંયા એકબીજાનો સંબંધ ખ્યાલ આવી ગયો. એવી રીતે અહીંયા જે 4 જોડી છે એને આની સાથે પણ જો યુગ્મકોણ અને અભિકોણ આપણે સમજીએ તો આ પેલી લાઈન ઉપર જે છે એના ખૂણાના સંબંધ બીજી સમાંતર રેખા સાથે પણ આપણને ખબર પડી જાય. તો આવી રીતે આપણને એના સંબંધો ખ્યાલ પડ્યા પછી આપણે 8 8 ખૂણા શોધી શકીએ. એટલે જો હવે ફરીથી જોતા જઈએ, જો ખૂણો 1 બરાબર 30 હોય તો 2 બરાબર 180 150. ઓછા 30 બરાબર 150 થાય. હવે આ 2 જો 150 હોય તો એનો અભિકોણ કોણ થાય? અભિકોણ 2 નો સામે એટલે 4, તો 4 ની કિંમત પણ 150 થાય. બરાબર. હવે આપણે 1 ની ખબર છે તો 1 નો અનુકોણ 3 તમારે કાઢવાનું છે. 3 અનુકોણ આપણે જોઈએ. હા, એક નો અભિકોણ 3 છે, માટે 30 ડિગ્રી. ના એટલે એ થયું ને. હવે આપણે આ 1 જોઈએ એટલે આ અભિકોણની વાત કરી. હવે યુગ્મ કોણ તો કે આ 2 અને યુગ્મ કોણ આ 2 અને 5 એટલે 2 નો યુગ્મ કોણ 5 છે. આ 2 નો ના, 2 અને 6 થશે સાહેબ. 2 અને 6 ના બંને સરખા ક્યારે થાય? તમે જોઈએ ખબર પડી જશે. જોવા પરથી જ ખબર. 3 નો 5 થાય છે. ના, એ 2 નો 6 અને 1 નો 5. ના એ તો તમે આની મૂકો બાજુ નહીં. એ આપણે અનુકોણ એ અનુકોણ છે. તો 2 નો અનુકોણ થાય. અનુકોણ આ 2 નો અનુકોણ 2 નો અનુકોણ 6. ઓકે. 2 બરાબર 150 છે એટલે 6 બરાબર 150. એટલે 2 બરાબર જો 50 હોય 150. 150 હોય તો 6 બરાબર પણ 150 થાય. રાઈટ. એટલે 2 નો અનુકૂળ થયો. હવે યુગ્મ કોણ એટલે 3 અને 5. રાઈટ, એ યુગ્મ કોણ થશે. તો એવી રીતે 4 નો 4 નો 6. આપણે આ 4 શોધ્યો ને, તો 4 નો 4 નો 6. યુગ્મ કોણ 6. આ 4 નો યુગ્મ કોણ દેખાય છે એમાં યા. કોણ હા. આ 6 થાય. તો જો 4 ની કિંમત આપણે અહીંયા ગણી કે 150 હોય તો 6 ની કિંમત પણ 150 થાય. બરાબર છે. એટલે આવી રીતે આપણે 1 જોયો, 2 જોયા, 3 નો આવી ગયો છે. યા 3 તમે મૂક્યા નથી. ના એટલે 1 બરાબર એનો 3 થાય. અભિકોણ 1 નો અભિકોણ 3 થાય. યા એટલે ઉપર લખ્યું નથી. ઓકે. તો આ 1 નો અભિકોણ 3 થાય અને 1 બરાબર 30 ડિગ્રી છે એટલે 3 નો બરાબર અભિકોણ 3 થાય. હવે જો 1 નો 30 હોય તો 3 નો 30 થાય. 30 થાય. અને એટલે જો ફરીથી આપણે બધા જ આપણે જોયા તો મૂકતા જઈએ તો જો આ 30 થાય, આ પૂરક કોણની રીતે 150 થાય. રાઈટ.
અને એનો અભિકોણ 30 6 છે તો આ પણ 150 થાય. રાઈટ યા આનો 30 નો અનુકોણ આ 30 છે એટલે 30 ડિગ્રી થાય. આનો યુગ્મ કોણ 5 છે. યા 3 નો યુગ્મ કોણ 5 છે એટલે 30 ડિગ્રી 30 થાય. પછી આનો અભિકોણ 7 છે એટલે 30 થાય 30 થાય. અને આનો અભિકોણ 8 છે એટલે 150 થાય. બરોબર તો જો આવી રીતે અને આનો અભિકોણ 2 નો અભિકોણ 4 છે એટલે 150 થાય. તો જો આપણને એક જ ડિગ્રી આપી હતી, ખાલી 30 જ આપી હતી, એના ઉપરથી આપણે 8 નો આવી રીતે ખૂણા શોધી શક્યા. અને મેં કહ્યું એમ આ ખૂણો 1 છે અને આપણે બીજી રીતે પણ લખી શકીએ તો કે ABC. ખૂણો 2 તો કે ABD. ખૂણો 3 તો BEG. ખૂણો 4 તો કે CBE. ખૂણો 5 બરાબર BE. આ ભૂસાઈ ગઈ છે F. યા BEF. અને એવી રીતે 5 પછી 6 7 8. ખૂણો 6 બરાબર BEG. જો આ પણ ખાસ આવડવું જોઈએ કે આપણે કેવી રીતે વાંચીએ છીએ, કારણ કે પહેલામાં નંબર નહીં આપ્યો હોય, તમારે આ જે કોર્નર એના જે ABC આપ્યા છે એના ઉપરથી પછી 7 છે GEH. ઓકે, અહીંયા પૂછાઈ ગયું છે GEH. અને ખૂણો 8 FEH. ઓકે, એટલે આ બહુ એમ કે ભૂમિતિનું પાયાની વસ્તુ થઈ. એટલે આટલી વસ્તુ આપણે જે શીખ્યા એ બરોબર ગોખી નાખવી પડે કે અભિકોણ એટલે શું, યુગ્મ કોણ એટલે શું, અનુકોણ એટલે શું, પૂરક કોણ એટલે શું, કોટિકોણ એટલે શું. કોટિકોણ એટલે શું, આ બધી જ વસ્તુ જો આવડતી હોય તો આપણે સમાંતર રેખાઓના ગમે તે ખૂણા એક આપ્યો એના ઉપરથી બીજા 7 ખૂણા શોધી શકીએ. એટલે બેઝિકલી સમાંતર રેખાઓના ખૂણા 180 સીધી લાઈન અને 360 સર્કલના બેઝિસ ઉપર રચાયેલા છે. બરોબર. ત્યાં થઈ ગઈ છે. ઓકે સર. 30 સેકન્ડ. ઓકે ચાલો.